નમસ્કાર મિત્રો. સોશિયલ સાયન્સ, અરે સોશિયલ ડિસ્ટન્સ, હા, સોશિયલ સાયન્સ ભણવા જઈ રહ્યા છીએ. આદિપુર સેન્ટ ઝેવિયર્સ ઓનલાઈન એજ્યુકેશન આપવા જઈ રહી છે. એમાં આપણે ધોરણ 9ના સમાજ વિદ્યાના વિષયને લઈને આજથી ઉદય તરફ ગતિ કરી રહ્યા છીએ. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય ક્યારે થયો એ વિષયની સાથે આજે આપણે ચેપ્ટર 1ની સમજ કેળવવા જઈ રહ્યા છીએ. ક્યાં કને? ભારતમાં. શેનો ઉદય? બ્રિટિશ સત્તાનો. તો સમજણ એ કેળવવાની છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જુઓ મિત્રો, બહુ આપણે એમ સાંભળ્યું છે કે સમાજ વિદ્યા એટલે બહુ અઘરો વિષય છે. ના, જરા બી અઘરું નથી. એક એક શબ્દને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પણ વસ્તુ અઘરી નથી. ઉદય એટલે શરૂઆત. શેનો ઉદય? સત્તાનો ઉદય. કોની સત્તા? બ્રિટિશોની સત્તા. ક્યાં કને? ભારતમાં. બસ એક એક શબ્દને પ્રશ્ન બનાવો અને એનો ઉત્તર લેતા જાઓ એટલે તમારી પાસે ઇતિહાસની તારીજ તૈયાર થઈ જશે. કોણ બનેગા કરોડપતિ જુઓ છો ને? પ્રશ્ન પૂછાય છે, ગમે ત્યાંથી ગમે તે પ્રશ્ન પૂછાય અને આપણે કરોડપતિ બની શકીએ છીએ. પણ અત્યારે આપણે માર્ક્સ મેળવવાના છે. 100માંથી 100 સમાજ વિદ્યામાં પણ આવી શકે છે. કારણ કે જો એક એક શબ્દને આપણે હાઇલાઇટ કરીએ, એક એક શબ્દને આપણે અંડરલાઈન કરીએ, એક એક શબ્દને આપણે ઉતારીએ કે વાય, શું કામ, તો આજે ચાલો ચેપ્ટર નંબર 1ની શરૂઆત કરીએ. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. જો હું જે કંઈ પણ બોલું છું એ તમે શાંતિથી સાંભળશો ને તો પણ તમને એમ થશે કે આ મારા મગજમાં ઉતર્યું અને યાદ રહી જશે. ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ચેપ્ટર નંબર 1. પ્રાચીન સમયથી ભારત એના આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા માટે વિશ્વમાં અજોડ સ્થાન ધરાવે છે. ભારતના સાંસ્કૃતિક વારસા અને આર્થિક સમૃદ્ધિના કારણે વિશ્વના ઘણા દેશોની પ્રજા છે એ ભારતમાં આવીને વસી છે. ભારતના મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ વગેરેની યુરોપના દેશમાં ખૂબ માંગ હતી. ભારત અને યુરોપ વચ્ચે વેપાર માટે જમીન માર્ગો અને જળમાર્ગનો ઉપયોગ થતો હતો. આ માર્ગના કેન્દ્ર સ્થાનમાં યાદ રાખવાની વસ્તુ છે કે જમીન માર્ગ અને જળમાર્ગ. તમે નકશામાં જોશો તો નીચે તમારા ચોપડીમાં એક નકશો આપે છે. એ નકશામાં જોશો તો જળમાર્ગ અને જમીન માર્ગ એના કેન્દ્રમાં શું આવેલું છે. બહુ જ આ અગત્યનું છે. કયું સ્થળ છે? તુર્કસ્તાન. આ તુર્કસ્તાન છે એ તુર્કસ્તાનમાં ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ આ માર્ગ કેન્દ્ર સ્થાને છે. તો ફરીથી એક વખત જમીન માર્ગ અને જળમાર્ગ ના કેન્દ્ર સ્થાનમાં તુર્કસ્તાન આવેલું છે. આ ઇસ્તંબુલ એટલે કે કોન્સ્ટેન્ટિનોપોલ હતું. તુર્ક મુસ્લિમોએ આ કોન્સ્ટેન્ટિનોપોલ જીતી લીધું. કઈ સાલમાં? ઈસવીસન 1453. યુરોપવાસીઓ માટે કોન્સ્ટેન્ટિનોપોલ એટલે કે ઇસ્તંબુલ થઈ અને ભારત આવતો જળમાર્ગ બંધ થઈ ગયો. યુરોપવાસીઓએ મરી મસાલા વગેરેથી એ લોકોને ચાલે એમ નહોતું. એટલે પોતાની જરૂરિયાતને પૂરી કરવા માટે એમણે શું કર્યું? નવો જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો. આ નવો જળમાર્ગ શોધવાની એમને જરૂરિયાત ઊભી થઈ અને એથી વિશ્વના ભૌગોલિક સંશોધનના યુગનો પ્રારંભ થયો. વિશ્વનું ભૌગોલિક સંશોધન એટલે શોધવું. ભૂગોળ બદલાય છે, ઇતિહાસ રચાય છે, ભૂગોળ બદલાય છે. તો આપણે યાદ રાખવાનું છે કે વિશ્વના ભૌગોલિક સંશોધનમાં શું પરિવર્તન આવ્યું? તો ભારતના
આવવાના જળમાર્ગની શોધ થઈ. ઉપરનો પેરેગ્રાફ તમને યાદ રાખવાનો છે કે કયો કયો સાંસ્કૃતિક વારસો વગેરે હતું. હવે આપણે એક નવા મુદ્દા ઉપર આવીએ છીએ કે ભારતમાં આવવાના જળમાર્ગની શોધ. બરાબર હાઇલાઇટ કરવાની, અંડરલાઈન કરવાની. જ્યારે જ્યારે આપણે કાંઈ પણ મગજમાં બેસાડવાનું હોય તો કયા કયા શબ્દો એવા આપણને અઘરા લાગે છે, આઈએમપી લાગે છે અને પૂછી શકાય એવા છે, એને અંડરલાઈન કરવાના. આગળના ઉપરનામાં મેં તમને કીધું હતું કે ઇસ્તંબુલ, જમીન માર્ગ અને જળ માર્ગ, આ શબ્દો. ઇસ્તંબુલ ક્યાં? તો તુર્કસ્તાનમાં આવેલું છે અને એને શું કહેવામાં આવે છે? કોન્સ્ટેન્ટિનોપોલ. આપણે હવે ભારતના આવવાના જળમાર્ગના શોધ વિશેની વાત કરીએ. તો પોર્ટુગલના રાજા, નામ યાદ રાખવાનું છે, પોર્ટુગલના રાજા પ્રિન્સ હેનરી. તો એ પ્રિન્સ હેનરીની પ્રેરણા અને પ્રોત્સાહન અને આર્થિક મદદથી સાહસવીરોએ નવા જળમાર્ગની શોધ કરવાનો પ્રયત્ન કર્યો. ભારત આવવાના જળમાર્ગને શોધવા માટે ઘણા સાહસવીરોએ પ્રયત્ન કર્યા અને એમાં બોર્થોલોમ્યો ડાયઝે કેમ્પ ઓફ ધ ગુડ હોપ, ભૂશીપની એમણે શોધ કરી. ક્રિસ્ટોફર કોલંબસે સ્પેનના રાજાની આર્થિક મદદથી નવો જળમાર્ગ શોધવાની સાહસ યાત્રા આરંભી, જે 1492માં એટલાન્ટિક સમુદ્રમાં આવેલા વર્તમાન વેસ્ટ ઇન્ડિઝ ટાપુએ આવીને અટકી. મૃત્યુ પર્યંત ભારત આવવાનો જળમાર્ગ શોધવાના વિશ્વાસ ધરાવતા કોલંબસે વાસ્તવિક રીતે નવો જ પ્રદેશ શોધ્યો હતો. આ સ્પષ્ટતા અમેરિકી વેલ્સીએ કરી હોવાથી આ નવો પ્રદેશ અમેરિકા તરીકે ઓળખાય. સુઈ નથી ગયા ને મિત્રો? આ નવા જળમાર્ગની શોધ થવા જઈ રહી છે. આ બાજુ ધ્યાન આપો. ઈસવીસન 1498માં નવા જળમાર્ગની શોધ થઈ. કોણે કરી? પ્રશ્ન કરો. આવડવો જ જોઈએ. પણ મેમ તમે સમજાવો તો ખરા. તો સમજાવો. પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કરી હતી ઈસવીસન 1498. મગજમાં સ્ટોર કરી લ્યો. ઈસવીસન 1498માં પોર્ટુગીઝ નાવિક વાસ્કો દ ગામાએ ભારત આવવાના જળમાર્ગની શોધ કરી હતી. આ પ્રશ્ન અત્યારે પણ અગત્યનો છે, પૂછી શકાય એવો છે. અને તમે જયારે કોલેજ પૂરી કરી અને કોઈ આઈપીએસની એક્ઝામ દેવા જાઓ ત્યારે પણ તમને કોઈ પૂછે કે નવા જળમાર્ગની શોધ કોણે કરી હતી, તો તમારે એમ ન કહેવાય કે મને નથી ખબર. કહેવાય જ કે 1498માં નવા જળમાર્ગની શોધ વાસ્કો દ ગામાએ કરી હતી. પણ ક્યાં જવા માટે? ભારત આવવા માટે. તો ભારતીય ખલાસીની મદદથી તે ભારતમાં પશ્ચિમ કિનારે આવેલા કલિકટ બંદરે પહોંચ્યો. ત્યાંના રાજા સામુદ્રિક એટલે કે ઝામોરીને તેને આવકાર આપી રાજ્યમાં વેપાર કરવાની છૂટ આપી. આમ વિશ્વમાં ઘટના મહત્વપૂર્ણ ઘટી અને એનું કારણ જ યુરોપવાસીઓ માટે ભારત આવવાના દ્વારને ખોલી શકે. યુરોપવાસીઓ ભારતમાં આવવાના દ્વાર ખુલ્લા થયા. વિશ્વની આ મહત્વની ઘટના. નેક્સ્ટ પોઈન્ટને આપણે સમજવાનો છે. એના પહેલા આને એક વખત રિવાઇઝ કરીએ કે વાસ્કો દ ગામાએ ભારતમાં આવવાના જળમાર્ગની શોધ કરી અને એ 1498માં કરી. આ વસ્તુ આ ચેપ્ટર આટલા પેરેગ્રાફ માટે બહુ જ અગત્યની છે. પૂછી શકાય એવો પ્રશ્ન છે. લોકડાઉન કરો, લોકડાઉનમાં રહો. આગળ તૈયારી કરીએ. આગળ યુરોપીય પ્રજાનું આગમન, અંગ્રેજોનું આગમન અને વેપારી મથકોની સ્થાપના. સ્વાભાવિક છે, કોઈ આવે એટલે કોઈ કારણોસર આવ્યું હોય, અને કારણોસર આવ્યું હોય તો એના કારણમાં આપણે કોણ આવ્યું એ યાદ રાખવાનું. તો અંગ્રેજોનું આગમન થયું
અને એમણે શું કર્યું તો વેપારી મથકોની સ્થાપના કરી. ચાલો આ મુદ્દાને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ભારત આવવાના જળમાર્ગની શોધ થયા બાદ ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ પોર્ટુગીઝ એટલે કે ફિરંગી પ્રજાઓ આવી હતી. અંડરલાઈન ક્યાં કને? પોર્ટુગીઝ પ્રજા, કૌંસમાં ફિરંગી પ્રજા. 100 વર્ષના સમયમાં પોર્ટુગીઝો દીવ, દમણ, ગોવા, કોચીન, મલાક્કા વગેરે પ્રદેશો પોતાના નિયંત્રણમાં લાવી દીધા. પોર્ટુગીઝોને વેપારમાં મળેલી સફળતાથી પ્રેરાઈ અને હોલેન્ડના ડચ વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ, ફરીથી અંડરલાઈન કરવાનું છે, હોલેન્ડના ડચ વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા પણ ભારતમાં વેપાર કરવા માટે આવી. ઇંગ્લેન્ડના વેપારીઓ ભારત સાથે વેપાર કરવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડના રાણી એલિઝાબેથ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પૂર્વના દેશો સાથે વેપાર કરવાનો પરવાનો આપતા 1608માં કંપનીનું પ્રથમ વહાણ કપ્તાન વિલિયમ્સ હોકિંગ્સની આગેવાની હેઠળ સુરત આવ્યું. જુઓ, સ્થળ, કાળ, પરિસ્થિતિ, વ્યક્તિ આ બધા નામ આપણે યાદ રાખવા ખપે. ગમે ત્યાં ગમે ત્યારે બચ્ચન આવીને પૂછે કોણ બનેગા કરોડપતિ. તમને અહીંયા કને પ્રશ્નમાં પૂછી શકાય કે નવા જળમાર્ગની શોધ થયા બાદ કઈ પ્રજા આવી? તો ફિરંગી પ્રજા આવી. પછી એણે જે સ્થળો ઉપર નિયંત્રણ કર્યા એ યાદ રાખવાનું. પછી મેં તમને કહ્યું અગત્યનું તો હોલેન્ડ અને ડચ અને વલંદાઓ અને ડેનમાર્કની ડેનિશ પ્રજા એ ભારતમાં આવીને વેપાર કરવાની વાતને મગજમાં યાદ રાખવાની. ઈસવીસન 1600માં રાણી એલિઝાબેથની વાત, 1608માં કંપનીનું પ્રથમ વહાણ વિલિયમ્સ હોકિંગ્સની આગેવાની હેઠળ ક્યાં આવ્યું હતું? સુરત આવ્યું હતું. પરંતુ તેની ફિરંગીઓના વર્ચસ્વ અને વિરોધના કારણે વેપાર કરવાની પરવાનગી એમને મળી શકી ન હતી. એવું થાય નહીં કે આપણે ધારીએ એવું જ થાય, આવી ગયા એટલે સેટ થઈ જવાય, ના ન થાય. બરાબર? એટલે આપણે સમાજ વિદ્યાને આનંદ કઈ એક ઘટના ઘટી ગઈ છે, આપણે તો ખાલી યાદ રાખવાની છે, ઘટના થોડી ઘટાડવાની છે. તો આપણે આ યાદ રાખવાનું કે લોકો આવે તો એને રહેવા મળ્યું કે નહીં. હા, આખરે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મુગલ બાદશાહ જહાંગીર તરફથી વેપાર કરવાનો પરવાનો મળતા સુરતમાં, ત્યાં કને સુરતમાં બ્રિટિશ ઇન્ડિયા કંપનીની પ્રથમ કોઠી વેપારી મથક સ્થપાઈ ઈસવીસન 1613માં. શરૂઆતના વર્ષોમાં કંપનીએ સુરત, ભરૂચ, અમદાવાદમાં વેપારી મથકો સ્થાપ્યા, પરંતુ આ પ્રદેશોમાં મરાઠી સત્તાનું પ્રભુત્વ વધતા કંપનીમાં જોખમ દેખાયું અને તેથી એમણે દક્ષિણ અને પૂર્વ દિશામાં આગળ વધતા જતા એણે મછલીપટ્ટમ એટલે કે આંધ્રપ્રદેશ, સેન્ટ જ્યોર્જ એટલે કે ચેન્નઈ અને ફોર્ટ વિલિયમ્સ એટલે કે કોલકાતામાં કોઠીઓ આપી હતી. મુંબઈ ખાતે વડુ મથક સ્થાપ્યું હતું અને કઈ સાલમાં? તો 1687માં, 1687માં. 1688માં ભારતમાં વેપાર કરવા ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થયું હતું અને તેણે સમય જતાં માહે, કરાઈકલ, પોંડિચેરી, ચંદ્રનગર, મચ્છીપટ્ટમ વગેરે પ્રદેશોમાં વેપારી મથકોની સ્થાપના કરી હતી. 18મી સદીમાં અંગ્રેજો અને ફ્રેન્ચોએ વિશ્વભરમાં પોતાની સત્તા સ્થાપવા અને સંસ્થાનો મેળવવા માટે સતત સક્રિય પ્રયાસ કર્યો હતો. ભારતમાં 1746 થી 1763 દરમિયાન આ બંને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વચ્ચે સત્તા સ્થાપવા 3 કર્ણાટક વિગ્રહ થયા હતા અને જેમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની નો પરાજય થયો હતો. આપણે યાદ રાખવાનું છે કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના પરાજયની વાત કરી છે
ક્યાંક આપણું મગજ બીજે પહોંચી ગયું હોય તો આપણે એલર્ટ થઈ જવાનું કે શેની વાત છે. બ્રિટિશ ઇન્ડિયા કંપનીનો રાજ્ય વિસ્તારનો માર્ગ મોકળો થયો. આમ સત્તા સંઘર્ષના અંતે ફિરંગીઓ પાસે દીવ, દમણ, ગોવા એ રહ્યા, જ્યારે ફ્રેન્ચો પાસે ચંદ્રનગર, માહે, કલાઈકલ, પોંડિચેરી વગેરે જેવા પ્રદેશો રહ્યા, જ્યારે ડચ પ્રજા કાયમને માટે વિદાય પામી. આજે આપણે પ્રિપેર કરશું. તમને આ સાથે હું કેટલુંક હોમવર્ક આપીશ. તમારી રીતે તમારે આમાં કેટલી સંખ્યા એટલે કે ઈસવીસનો કેટલી વપરાણી છે અને એનો ઉપયોગ ક્યાં થયો છે એનું એક લિસ્ટ તૈયાર કરવાનું છે. કેટલા ગામના નામ આવ્યા, કેટલી વ્યક્તિઓના નામ આવ્યા, આ બધું જ તમારે પોતે વન સેન્ટેન્સમાં તૈયાર કરીને પાનામાં રાખવાનું અને હું પ્રશ્ન પૂછીશ એના તમારે જવાબ લખીને આપવાના છે. નેક્સ્ટ પ્રશ્નો, કોણ બનેગા ગુણોત્પતિ? મુદ્દો યુદ્ધ કરવાની વાત છે ભાઈ. ચાલો યુદ્ધ કરવા માટે તૈયાર. અત્યારે આપણે કોરોના સામે યુદ્ધ તો કરી જ રહ્યા છીએ. તો એ યુદ્ધમાં એક નવું યુદ્ધ મગજમાં ઉતારવાનું છે. કયું યુદ્ધ? તો પ્લાસીનું યુદ્ધ. ક્યારે થયું? 23મી જૂનના થયું. આ પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757ના રોજ થયું હતું. પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે એ મગજમાં યાદ રાખવાનું છે કે પ્લાસીનું મેદાન મુર્શિદાબાદ એટલે કે પશ્ચિમ બંગાળથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલું છે. પશ્ચિમ બંગાળથી 3800 કિલોમીટરના અંતરે આવેલા મુર્શિદાબાદમાં જે યુદ્ધ ખેલાયું હતું એ યુદ્ધનું નામ છે પ્લાસીનું યુદ્ધ. શું કામ ખેલાયું હતું? તો બંગાળમાં સિરાજુદ્દૌલાનું શાસન હતું. તેના ઉતાવળિયા સ્વભાવના કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કલકત્તામાં રક્ષણના બહાને વેપારી કોઠીઓને ફરતે કિલ્લેબંધી કરી હતી. પરંતુ નવાબ સિરાજુદ્દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. આ સમાચાર મદ્રાસ એટલે કે ચેન્નઈ પહોંચતા કલકત્તાની કોઠીઓને સહાય કરવા માટે રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ આવી પહોંચ્યું. જો ક્રમ યાદ રાખવાનો છે, કોણે કોને ક્યાં શું કામ, બરાબર? તો આ વસ્તુને મગજમાં ઉતારવાની છે કે સૈન્ય ક્યાં આવ્યું છે? બંગાળ આવ્યું છે. શું કામ આવ્યું છે? હું તમને ફટાફટ પ્રશ્ન પૂછીશ, ફટાફટ જવાબ દેવાના છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવ દગાખોરીનો આશરો લે છે. નવાબને પરાજય આપવાનું ષડયંત્ર ઘડી કાઢે છે અને એમાં સેનાપતિ મીર જાફર શેઠ અમીચંદના કાવતરામાં એને જોડે છે. કંપનીએ નવાબ કનડગત કરે છે. એના બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કરે છે. એટલે પ્લાસીમાં આ થયેલું હોવાથી આ યુદ્ધનું નામ છે પ્લાસીનું યુદ્ધ. પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ જાય છે. સિરાજુદ્દીન હારી ગયો. કલાના કાવતરાથી પ્લાસીનું યુદ્ધ માત્ર અડધા દિવસમાં પૂર્ણ થઈ ગયું. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી. યાદ રાખવાનું છે, યુદ્ધ છે એનું પરિણામ છે તો શું છે? તો આપણે એ યાદ રાખવાનું છે કે આ યુદ્ધમાં આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળી.
મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. સૌથી અગત્યની એક જ વાત આપણે યાદ રાખવાની છે કે કયા યુદ્ધની વાત છે? પ્લાસીના યુદ્ધની વાત છે. કઈ જગ્યાએ અને ક્યારે થયું? તો પ્લાસીનું યુદ્ધ 23મી જૂન 1757ના રોજ થયું અને એક મેદાન ક્યાં કને આવેલું છે? તો મુર્શિદાબાદ છે, પશ્ચિમ બંગાળ, એનાથી આશરે 3800 કિલોમીટરના અંતરે. અને એનું પરિણામ શું આવ્યું? તો પ્લાસીના યુદ્ધથી આપણને ફાયદો શું થયો કે નુકસાન શું થયું કે શું પરિણામ આવ્યું? તો એ યાદ રાખવાનું છે. અંડરલાઈન વર્ડ સુઈ ગયા હો તો ઉઠી જાઓ, જાગો. યુદ્ધ થઈ ગયું છે. અડધા દિવસમાં એ યુદ્ધ પૂરું થયું હતું અને એ યુદ્ધ 23મી જૂનના થયું હતું. અડધા દિવસમાં એનું શું પરિણામ આવ્યું? તો 1757ના 23મી જૂનના જે પ્લાસીનું યુદ્ધ થયું હતું એ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. અંડરલાઈન, અંડરલાઈન, અંડરલાઈન. કંપની સત્તાનો પાયો નંખાયો. આ હતું પ્લાસીનું યુદ્ધ. પતાવ્યું ને? હાલો હવે બક્સરનું યુદ્ધ કરવા જઈએ. કોણ કોણ હશે એમાં કને? તો એ પણ આપણે યાદ રાખવાનું છે કે મીર નામની વ્યક્તિઓ છે. કોણ કોણ છે? તો કે મીર જાફર અને મીર કાસિમ. એ બંનેની સાથે શું થઈ રહ્યું છે અને ત્રીજું કોણ ફાવી જાય છે અને કયા 22મી ઓક્ટોબરની વાત છે. 22મી ઓક્ટોબર 1764માં ઈસ્ટ ઇન્ડિયા કંપની એ યુદ્ધ કર્યું. ક્યાં કને? બક્સર મુકામે. શું કામ થયું? ચાલો આપણે સમજીએ. અંગ્રેજોએ મિર્જાફરને બંગાળનો નવાબ બનાવી અને તેની પાસે જુદા જુદા બહાના નીચે પુષ્કળ ધન એકઠું કર્યું અને વધુ અધિકાર મેળવવાની લાલસામાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મિર્જાફરને ખસેડી અને મીર કાસમને બંગાળનો નવાબ બનાવી દીધો. કંપની માટે મીર કાસિમ તો મીર જાફર કરતા વધુ મહત્વકાંક્ષી થયો અને એથી મીર કાસિમને ડર લાગ્યો. એથી મીર કાસિમને કારણે કંપનીને ડર લાગ્યો અને એણે ફરીથી મીર કાસિમને ઉથલાવી અને મીર જાફરને પાછો નવાબ બનાવી દીધો. જુઓ, જે જે કામ કરે છે એ એના પ્રમાણે સ્થાન મેળવે છે. પેલે મીર જાફર હતો, એને ખસેડ્યો તો એને એમ થયું કે આ તો વધારે લાલસાને કારણે આગળ વધી જશે અને આપણે નુકસાનમાં જશું. એટલે એને શું કર્યું કે મીર કાસિમને ઉથલાવી અને મીર જાફરને પાછો નવાબ બનાવી દીધો. આ મીર કાસિમ અવાધના નવાબના શરણે જાય છે. એવા સમયમાં અવધમાં મુગલ બાદશાહ શાહ આલમ ત્યાં કને આવ્યો હતો. આ ત્રણેય સંયુક્ત રીતે કંપનીનો સામનો કરવાનો નિર્ણય કરી અને કંપની સાથે યુદ્ધ જાહેર કર્યું. બક્સર મુકામે સંયુક્ત સેનાની સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ યુદ્ધ કર્યું. 22મી ઓક્ટોબર 1764માં આ યુદ્ધ થયું, જેમાં સંયુક્ત સેનાનો પરાજય થતા કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. જો બે યુદ્ધ હતા, એક પ્લાસીનું યુદ્ધ, એક બક્સરનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું? 23મી જૂન 1757માં. અને બક્સરનું યુદ્ધ ક્યારે થયું? 22મી ઓક્ટોબર 1764માં. આ બંને યુદ્ધોના પરિણામો શું આવ્યા? તો પ્લાસીના યુદ્ધમાં ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો અને બક્સરનું યુદ્ધમાં શું થયું? તો બક્સરના યુદ્ધના કારણે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. આટલી રીતે આપણે આને યાદ રાખવાનું છે. પહેલા ચેપ્ટરમાં બે યુદ્ધ બહુ જ અગત્યના, કાયમ પૂછાય એવા ટાંકા કરી લેવાના. બરાબર છે? હોમવર્કમાં પ્લાસીના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો અને બક્સરના યુદ્ધ વિશે ટૂંક નોંધ લખો. કઈ કઈ વ્યક્તિઓ, કેટલી વ્યક્તિઓ, કેટલા ઈસવીસનો, કઈ સાલ, કઈ તારીખ, લિસ્ટ તો બનાવવાનું જ છે. આ હોમવર્ક હું MCQsની રીતે તમને પૂછીશ. ઠીક છે? ચાલો, લોકડાઉનમાં ઉદય કરો પોતાના જ્ઞાનનો
મંડી જાઓ હોમવર્ક કરવા.